પરમ ગુરુના ચરણ છે એની સિવાય બીજું કાંઈ સ્થિર છે નહીં. પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે, ચંદ્રય ફરે છે, આકાશગંગાએ ફરે છે, બ્રહ્માંડય ફરે છે, આપણું લોહી ફરે છે, આપણા કોષય ફરે છે, આપણા વાળય ફર્યા કરે છે, નખય ઉગ્યા કરે છે, દ્રષ્ટિ આપણી ફર્યા કરે છે, બધું અસ્થિર છે. તો સ્થિર કોણ રાખે? તો કે પરમ ગુરુના ચરણ. પરમ ગુરુના ચરણ એવા છે કે સ્થિર છે, એની આજુબાજુ જ આ બધું ફરે છે. જેમ નાભી સ્થિર છે, એની આજુબાજુ જ આપણી 72,000 નાડીઓ ફર્યા કરે, લોહી ફેરવા કરે. નાભી ફરે નહીં, પૃથ્વીની નાભી ફરે નહીં. પૃથ્વી ફરે તો એની જે ધરી હોય એ સ્થિર રહે. આપણું જે ગાડી હકાવતા હોય 4 વ્હીલ કે 2 વ્હીલ, તો પૈડું ફરતું હોય પણ એની ઓલી ધરી હોય ને એ ફરે નહીં. એ ધરી ફરવા મળે તો ગાડી ચાલે જ નહીં. આ ઉદાહરણ આપું છું. તો કે પરમ ગુરુના ચરણ એવા છે કે જે ચરણની અંદર દ્રઢતા છે, એ આ અનંત બ્રહ્માંડની નાભી છે.